આત્મારામ મહારાજની જય. બોલો સંત શ્રી નિરાંત મહારાજની જય. આજે આત્મારામ બાપુના સાનિધ્યમાં એમની અધ્યક્ષતાની અંદર એમના તમામ સત્સંગી સેવાગણો, બાપુના શિષ્ય બધા મળી અને અહીંયા તો અવરનવર પ્રોગ્રામ સત્સંગ ભજનના આયોજન થતા હોય છે. આત્મારામ બાપુના જીવનના લગભગ હું 30 વર્ષથી એમને ઓળખું છું કે મેં ઉપદેશ લીધો ને ત્યારે કંઈક 3 મહિના થયા હતા અને આવ્યા હતા બાપુ અમારે ત્યાં, અમારા ગુરુ મહારાજ જીવરામ બાપુની હારે. ત્યારથી આ સંબંધ એમના ગુરુ મહારાજની કૃપાથી જળવાઈ રહ્યા છે. મહાપુરુષો આપણને બધાને એક એવા સિદ્ધાંત ઉપર લઈ જવા માંગે છે અને ગુરુના બાળકને જોકે ત્યાં એ લઈ પણ ગયા છે. હવે તો આપણને બધાને સંત મતની જે જીવન જીવવાની રીત છે ને એ આવડવાની જરૂર છે. બાકી તો વાતો ઘણી બધી હોય છે મહાપુરુષોની, પણ એમાંથી આપણને જો જેટલી સમજાય ને એટલી જ આપણી દ્રષ્ટિ શોધ થાય છે. અને ભાઈ બહુ સારું બોલ્યા કે કોઈની ઉપર નથી બોલવું, વાત હાવ સાચી છે. અને કોઈની ઉપર બોલવાનું બંધ કેદી થશે કે જેથી ભીતરમાંથી કચરો નીકળી જશે. તેથી ભીતરમાં કચરો હાવ નહીં હોય અને નિરંતર જેથી સદગુરુના ચરણે જેથી ગયા અને તેથી આ તન મન ધન સદગુરુના ચરણે અર્પણ કરી અને જે પ્રગટ પુરુષ પાછળ જો હતો એની અંદર બાપુ કઈ છે. જો એની અંદર આપણે અહીંયા હાજર ન રહ્યા હોય તો આ બધું જગતના અવગુણ દેખાય, જગતની અંદર તમામ પડેલું દેખાય છે. એનું કારણ શું છે કે જગતમાંથી પર નથી થયા. એનું કારણ એ છે કે સદગુરુ શબ્દની અંદર ધ્યાન ન હોય. મારું મારું તો મને બારું દેખાય, બીજું બારું નકર કાંઈ દેખાય એવું નથી. અને ભીતરમાં જેમ આપણે ખેડૂત એના ખેતરમાં જે વાવે છે એને જ નીપજ લે છે, જે વાવે છે એને જ નીપજ લે છે ને, એમ આપણે આપણા ભીતરમાં જો પ્રેમ વાવ્યો હશે તો આ હરેક ઘટની અંદર પ્રેમ જ પ્રગટ થશે, બીજું કાંઈ નહીં થાય. પણ એ વાવણી ઉપર આધાર છે મારા વાળા. એટલે મહાપુરુષો કીધું કે પ્રેમ પ્રેમ તો સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. શું કામ જાણતા નથી? કે પ્રેમ હજી આપણે કોક વ્યક્તિને માનીને બેઠા છે, પ્રેમ આપણે કઈક વસ્તુને માનીને બેઠા છે. પણ પ્રેમ તો ભીતરનો મુદ્દો છે મારા વાલા. કે પ્રેમ પ્રેમ તો સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. જો જન પ્રેમ કો જાણે તો જગ में जुदा न रहे કોઈ. ત્યાં કોઈ જુદાપણું પછી રહેતું નથી. અને જુદાપણું જ્યાં રહેતું નથી ત્યાં દેહનો ભાવ નથી. જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી થોડુંક નાનું મોટું ઊંચું નીચું મારું તમારું છે, પણ એ દેહ ભાવ ક્યારે ન હોય. ગુરુના ચરણે બોલ્યા ઈ જો યાદ હોય કાયમની માટે કે હું શું બોલ્યો હતો. સદગુરુના ચરણે ગયા તેથી આપણે કંઈક બોલ્યા છે કે સર્વે સંતોની સાક્ષીએ, મારા ગુરુની સાક્ષીએ, મારા ખરા વચને હવે હું બોલી બીજું નહીં બોલું. તો એ પહેલામાં પહેલું આપણામાં મહાપુરુષો એમ કીધું કે પહેલામાં પહેલું શું થવું જોઈએ? તો કે પ્રથમ ઉપદેશની પહેલા આમાં ભક્તિનો પ્રાગટ્ય થવું જોઈએ. અને ભક્તિ એટલે કે આપણા મહાપુરુષોએ હાવ નજીકથી વર્ણન કર્યું. ભક્તિનો સિદ્ધાંત છે રેણી. એ રેણી વિના રંગ નો લાગે. ભલે ગમે એટલું ગીતા અને ભાગવત કાયમ વાંચવી, પણ રેણી જ્યાં સુધી આપણા ભીતરમાં જે સદગુરુએ આપી હોય રેણી આપણા ભીતરમાં એટલે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણને બારે, કેમ કે રેણી નો હોય ત્યાં લગી બીજું ઘણું બધું હોય. અને ઘણું બધું હોય ને
એ ઓલો મોલનો જે બિયારણ વાવ્યું હોય ને એની પેલા ખડ ઉગી જાય. અને ખડ કોને ન ઉગે? કે જેને રેણી હોય પૂરેપૂરી. ગુરુજીની રેણીની સતપરવાસા, સતના ઉગી ગયા મારે ચોર, ગોરારે પીરાની તમને આણ છે સુરલા, સત બોલો નહીતર મત બોલો. આ આપણને જે શરીર મળ્યું છે ને, 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિનું, આ દેહ જે મળ્યો છે માનવ દેહ, એ હકીકતમાં બીજા કોઈ ન કરી શકે એવું આપણે માનવ દેહની અંદર સદગુરુને મળી શક્યું. તો આ આપણને એવું ટાણું મળ્યું છે સદગુરુને મળવાનું. આ તો મળ્યું સદગુરુને મળવાનું છે આ ટાણું. મન વચન કર્મથી સદગુરુ શબ્દને માણું. મન વચન અને કર્મથી સદગુરુ શબ્દને માણી લેવા જેવું છે. આ છે સદગુરુને મળવાનું ટાણું. મન વચન કર્મથી સદગુરુ શબ્દને માણું. મારો સદગુરુ છે હિરલાની ખાણી. ગુરુ પાસે આ એકોય શબ્દ મારો તમારો નથી, બધુંય મારા સદગુરુનું છે ને બાપુ. ઈ મારો સદગુરુ છે હિરલાની ખાણું. દાસ ભગવાનને તો મળી ગયું છે નિજ નામનું નાણું. તો સદગુરુને મળવાનું ટાણું છે વાલા. સદગુરુને જેટલા જેટલા પુરુષો મળે છે ને, એને એમ પછી જિંદગીમાં કેવું નથી પડતું કે હું પણ કાઢો. જ્યાં સદગુરુ હોય ને હું હોય જ નહીં, અને હું હોય ને કોઈ દી સદગુરુ ન હોય મારા વાલા. મેં થાત હરી નહીં, જબ હરી થાત મેં નહીં, પ્રેમ ગલી હતી ઝાકડી, જેમાં બે હમાય એવું નથી. બે આમાં હમાય એવું નથી. બીજી ગમે એટલી કોશિશ કરવી પણ એ બધું બહારનો નાખેલો રંગ છે મારા વાલા. ભીતરનું જ્યાં સુધી જ્ઞાન નિજ સ્વરૂપ પ્રાપ્ત ન થાય ને ત્યાં સુધી આ બધું થાય. અને જેથી સદગુરુ મળી જાય ને તેથી આ જીવની તમામ ભ્રમણા ઈ જ પલે ટળી જાય. એમાં ઘડીક પછી થાય, થોડાક દિવસ પછી થાય, આમ કરવું પડે તેમ કરવું પડે એવું નથી મારા વાલા. કેમ કે આપણા રૂમની અંદર 1 મહિનાથી આપણે ક્યાંક બહારગામ વ્યાઈ ગયા હોય અને આવ્યા હોય તેથી અમાસની રાત હોય અને બધોય રૂમ અંધારાનો ભર્યો હોય. એ અંધારું 1 મહિનાથી 6 મહિનાથી રૂમમાં રહેતું હોય અને આપણે અમાસની રાતે આવી અને એક સાપ પાડવી, આમ લાઈટની સાપ પાડવી, તો એ અંધારું કોઈની ધોકો કરે છે આપણી સામો કે 6 મહિનાથી અહીંયા રહેવી છે અને તમે ઘડીકમાં કાઢી મૂકો એમ ક્યાંથી હાલે? તમે કઈ ધીરે ધીરે લાઈટ કરો, એમ એક ધારા નહીં જાય. પણ સાપ પાડે જોઈ લેમ્પ થાય ને તરત અંધારું મટી જાય અને અજવાળું થઈ જાય કે ન થઈ જાય મારા વાલા. એમ એક બાજુ સદગુરુનો શબ્દ જો આપણા ભીતરમાં ઉતરી ગયો હોય અને ઈ એના મુખમાંથી છૂટતો હોય તેથી શબ્દ, અને જો આપણી સુરતા એના શબ્દ હામી હોય, નગર તો ઉપદેશ પૂરો થાય તો ઘણા કે મને નથી સમજાણવું બાપુ. એટલે પણ શું છે કે એની સુરતા નથી. એક શબ્દની સામે જો સુરતા હોય ને તો મહાપુરુષ એમ કહે છે, એક શબ્દ ગુરુ દેવકા તાકા આનંદ વિચાર, થાકી ગયા મુનિજન પંડિતા, જેનો વેદ ન પામે પાર, કોઈ જેનો પાર ન પામી શકે. ઈ શબ્દ ગુરુ ક્યાંયથી લાવ્યા નહોતા, ક્યાંય બહારથી લાવીને શબ્દ તમને મને નથી સમજાયું. આમ તો આમાં ગુરુ બીજું કાંઈ નથી લાવ્યા. ખુદના સ્વરૂપ ઉપર જેટલો કચરો પીડ્યો હતો ને એ કચરો કાઢવાનો, જેટલો કચરો કાઢવા માટે શબ્દ રહ્યા ને એ જ ઉપદેશ છે. અને તમામ કચરો નીકળી જાય ને ત્યારે ગુરુ અને શિષ્યની એકતા થઈ જાય છે. શિષ્ય ખુદ ગુરુમાં ભળી જાય છે. જેમ એક નદીમાં આપણા ઘરે એક પાણીની બોટલ હોય કે લોટો હોય કે આપણો ઘડો હોય, જે કાંઈ હોય એ આપણે આપણા ગામની અંદર આપણા ઘરે છે એટલે આપણે માનીને બેઠા હોય આ પાણી મારી બોટલ છે, પાણી મારું છે, લોટો મારો છે, એવું બધું ખબર નથી ત્યાં લગી કરીએ. પણ એ એક જ લોટો પાણી કોઈ મોટું સરોવર હોય, નર્મદા જેવું કોઈ ડેમ હોય, એની અંદર જઈને આમ એક લોટો ખાલી કરી નાખવી તો આ જેટલું ડેમમાં પાણી છે એમાં કોઈ જગ્યા ખાલી રહી? કેમ કે ડેમ લોટાને મળવા નથી આવી, લોટામાં પાણી છે ને ડેમને મળવા ગયું છે એટલે એ પાણી નદી આખું સમુદ્ર બની જાય છે. એમ સદગુરુ આપણને મળવા નથી આવ્યા. આપણને કઈ તકલીફ હતી, આપણને કઈ ખબર નથી, આપણે ક્યાંક અવળા રસ્તે ચડી ગયા હતા, આપણે આપણું દેહનું ભાન થઈ ગયું હતું અને ખુદનું ભાન ભૂલી ગયા હતા એટલે આપણે એને મળવા ગયા હતા. આપણે મળવા ગયા હોય અને જો આપણે એને મળ્યા હોય તો પછી ઈ રીએ કે આપણે રીએ, પછી તો સદગુરુ જ રીએ.
તો સદગુરુની જો સદગુરુ જ રહેતા હોય તો પછી આ બધું હોય કોનું? પછી તો બાપુ જેને તન મન ધન સદગુરુના ચરણે અર્પણ કર્યા હોય, પછી તન એનું ન હોય, મન એનું ન હોય, ધન એનું ન હોય, છતાં દયાનો સાગર છે. એટલા બધા મહાન કૃપાળુ સદગુરુ છે કે જેને એ મેલા પેલા હતા એને સાફ સૂફ કરી ઉજળા કરી અને પાછા આપ્યા. એનું નામ શું આપ્યું? મન વચન ને કર્મ. હવેનું જે જીવન જીવો એ મન વચન ને કર્મથી જીવજો. જેનું મન છે એ વચન બની જાય અને એમાંથી કર્મ થાય એ કોઈ દી મોડું થાય મારા વાલા. અને એ વચનનો મહિમા મહાપુરુષોએ બહુ વખાણ્યો છે કે વચન વિવેકી નરને નારી હોય પાનબાઈ, જેને બ્રહ્માદિક જેવા લાગે છે પાય. તો એ વચન તો સમજાઈ જાય, વચન કદાચ મળી જાય, પણ વચનનો વિવેક શું આવે? એ વચનનો વિવેક એવો આવી જાય જેના જીવનમાં કે નાના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વેરાટ, ધીરે ધીરે જોયું મથી તો હરિ વિનાનું કોઈ ઠાલું ઠામ નથી. જ્યાં જ્યાં દેખું ત્યાં તેરી સાયા રામ, જ્યાં જ્યાં દેખું ત્યાં મેરા રામ. અને નો દેખાય ને એ આપણી કગડ દ્રષ્ટિ થઈ ગઈ હોય. નગર ગુરુની દ્રષ્ટિ જેથી સદગુરુ મળ્યા હોય અને સદગુરુ પરમાત્માએ આ બધું તમને મને જે દેખાય છે ને એ ચામડાની દ્રષ્ટિએ બધાયને, આ રૂમાલનો કલર મને દેખાય ને એવો બધાને દેખાય, પણ એથી સત્ય છે એમ ન માની લેવું. કેમ કે કુરુક્ષેત્રના મેદાનની અંદર એક બાજુ પાંડવોની કતાર ઊભી છે, એક બાજુ કૌરવોની કતાર ઊભી છે યોદ્ધાની, અને કૃષ્ણ પરમાત્મા રથને મધ્યમમાં લાવે છે અને વૈરાટ સ્વરૂપના જ્યારે દર્શન કરાવે છે ને ત્યારે એને શું કહે છે કે હે અર્જુન, મારા વૈરાટ સ્વરૂપના દર્શન કરવા માટે હું તને જે દિવ્ય દ્રષ્ટિ આપું છું એ દિવ્ય દ્રષ્ટિથી તું જો. વૈરાટ સ્વરૂપ નો કોઈ કૌરવોના યોદ્ધાને દેખાણું, નો પાંડવોના યોદ્ધાને દેખાણું, ઘણા બધાને ઉભા હતા કોઈને ન દેખાણું, અને એક અર્જુનને દર્શન થયા ને મારા. તો શેનાથી થયા? દિવ્ય દ્રષ્ટિ. આ શરીરમાં ગમે એટલી મહેનત કરી લેવી, દિવ્ય નામનું કોઈ એક નાનું એવું અસ્ત્ર નથી, કોઈ શસ્ત્ર નથી, રાયના દાણા જેવડું કોઈ ટબકું નથી. તો દિવ્ય છે શું? મહાપુરુષો કીધું કે દિવ્યમાં દિવ્ય હોય તો સદગુરુનું જ્ઞાન છે, અને પરમાત્માના દર્શન જ્ઞાન સિવાય થતા નથી. પરમાત્માના દર્શન બીજા શેનાયથી નથી થતા. એટલે કીધું કે જ્ઞાનથી થાય છે. તો હવે એ જ્ઞાનને મેળવવા માટે જેનાથી વિશ્વના માલિકના દર્શન થાય છે, જેનાથી વિશ્વના માલિકનો અનુભવ થાય છે, જેનાથી આત્મા ઓળખાય છે, જેનાથી પરમાત્માનો પરિચય થાય છે, એ કેનાથી મળે છે? તો કે જ્ઞાનથી મળે છે. તો કે હવે જ્ઞાન ક્યાં મળે છે? તો કે એ તો ગુરુના દ્વારે મળે છે. એટલે કીધું ગુરુ બિન જ્ઞાન નો ઉપજે, ગુરુ બિન મિલયના ભેદ. ગુરુ બિન જ્ઞાન એટલે આ શરીરમાં, આ શરીર નહોતું તેથી આ બોલે એ ક્યાં હતું? આ શરીર છૂટી જશે તો બોલતા પુરુષ ક્યાં જશે? બેમાંથી એકોઈ ખબર નથી. તો આ શરીર છે આ અત્યારે બોલે છે તો ક્યાંથી બોલે છે? આ ભેદ ગુરુ વિના ક્યારેય મળતો. એના માટે ગમે એટલું કરીએ, જપ તપ તીર્થ વ્રત ને જોગ, હોમ હવન કથા કીર્તન ગમે એટલું કરીએ, પણ આ શરીરમાં બોલે ઈ કોણ છે? એ બારાવાલા ચાર ધામની યાત્રા કરે મળતો નથી. કોઈ ગંગામાં ગોતે, કોઈ જમનામાં ગોતે, કોઈ ગોતે છે પિત્તળ પથરામાં, પણ આ તો એમ મળે એવું નથી. એટલે કીધું કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન મિલેના ભેદ. આ બોલે ઈ કોણ છે એનો ભેદ જાણવો હોય તો સદગુરુ ચરણે જાવ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલેના ભેદ. અરે ગુરુ બિન કોઈ દી સંશય ન ટળે. ભીતરમાંથી સંકલ્પ અને વિકલ્પ જે ઉઠે છે એ કોને ઉઠે છે? કે જેની પાસે ગુરુનું જ્ઞાન નથી એને ઉઠે છે. જ્ઞાન સાંભળે નથી થતું, જ્ઞાન ભેગા બે નથી થતું. અરે જ્ઞાન બાપુ એક નહીં 10 ગાદીમાં બેઠી નથી થતું. ઉપદેશ કદાચ લીધે તો નથી થતું, પણ 10 ગાદી કરીને કોકને ઉપદેશ આપો તો એ પણ જ્ઞાન નથી થતું, પાકું થાય છે. શું થાય છે?
મહાપુરુષોના બોલેલા શબ્દો પાકા થાય છે, પણ જ્ઞાન થતું, અને જેથી જ્ઞાન થાય છે ને તેથી સંશય ઢળી જાય છે. ગુરુબેન જ્ઞાન નો ઉપજે, ગુરુબેન મિલેના ભેદ, ગુરુબેન સંશય નો ટળે. ભલે ને વાંચે 4 વેદ, એ ગમે એટલી આપણે કથણી બકણી કરીએ ને તો એ ઓરિજિનલ જે નીજ સ્વરૂપ છે તમારું, જેની ઉપર કોઈ રજ કે તજ લાગે એમ નથી. જેના એક મહાપુરુષ હતો જે તમને જે તત્વના દર્શન તમને ગુરુ દ્વારા થયા છે, તમને જે તમારી સુરતીમાં આવી ગયું છે, તમને જે તમારા અનુભવમાં આવી ગયું છે, અને ઈનો સ્વાદ લઈને તમે જે મોજ કરો છો ને, એને એક મહાપુરુષ વાણીમાં લખે છે મારા વાલા, કે એક જ પથરા એક જ પાણી, આ એક છે વધાયનો જાવન આવન કો આરો, એક મૂર્ત में ऐसी देखी કે જેના રામ ને કૃષ્ણ પૂજારા. તમે ભરમે મત બોલો કે મારા પ્રેમથી જોઈ લો પ્યારા, તો રામ અને કૃષ્ણ કેની પૂજા કરતા. મહાપુરુષોએ બહુ આમ એટલા 33 કોટી દેવી દેવતા છે ને, બધા સદગુરુના ચરણે છે. અને એવું નથી કે કોઈ દેવી દેવતા એમ નથી, પણ એ ગુરુ દ્વારે ગયા પછી આટલા પ્રગટ થયા છે મારા વાલા. અને જો આપણને ઈ સદગુરુ મળ્યા હોય અને ઈ સદગુરુના સાનિધ્યમાં આપણે આપણું જીવન સમર્પિત કર્યું હોય, પેલા તો આ અર્પણ કરીને જો એમાં સમર્પિત થઈ ગયા હોય ને, તો પછી વ્યક્તિ નો દેખાય, પછી નાના મોટું નો દેખાય, પછી કાંઈ. કેમ કે જ્યાં જાવને ઈ જ પથરા છે, ઈ જ પાણી છે ને ઈ જ મારા વાલા વાણી છે, બીજું કાંઈ નથી. ખાલી બોલવાની અમુક અદાઓ અલગ અલગ છે, બાકી સત્યમાં તો શબ્દ નથી. જ્યાં જાવું છે ને આવું કાંઈ તમારી મારી, જ્યાં સુધી ભીતરમાંથી એકતા નહોતી, એ એકતાના ઘરે લઈ જવા માટે અનંત શબ્દો છે, પણ જ્યાં એક છે તો પછી કોની હારે વાત કરવી? એટલે બોધની શરૂઆત, ઉપદેશની શરૂઆત વાણીથી થાય છે, અને બોધ સમજાઈને આ વાણી પૂરી. એટલે મહાપુરુષો કીધું વેદ થકે વાણી થકે થકે શેષ ને મહેશ. આ બધું અહીંયા થાકી પડે એવું છે. અને ઘણા મહાપુરુષો કીધું અહીંયા ઠેરાવ સગડા થાકી પડે. તમારો મારો ઠેરાવેલો પરમાત્મા હાલે એમાં નથી. અને આની અંદર તમે ખુદ નક્કી કરી લ્યો, જે તમારું નામ હોય તે. આપણે કોઈનું નામ પેલા પ્રાપ્ત નથી કરવું, જે નામ તમારું હોય એ જ નામ ગુરુ સમજાવે. પછી અનામ આમ છે તેમ છે એ બધી વાત પછીની છે, પણ પેલા તો તમને તમારું નામ સમજાવે છે. અને તમારા નામમાં તમને શરીર હારે નામ કોઈનો જન્મવું નથી. આપણે બધાએ માની લીધું છે ને, એ અમુક શબ્દ જેથી ગુરુ મળે છે ને તેથી સમજાય છે. શિવ પુરાણમાં એવું લખ્યું છે કે શંકર ભગવાન કોઈ દી જન્મા નથી, કોઈ માના ઉદરમાંથી જન્મા નથી, અજલમાં છે. અને હાવ સાચી વાત છે. અમારે સતાપર ગામના એક જગાભાઈ હતા, અને એના ગામમાં એ 2 વાર સરપંચ રહેલા. એ જ્યારે એને ઉપદેશ નહોતો લીધો ત્યારે મારી પાસે આવ્યા રાજકોટ. મને કે ભવાન સાહેબ, મારે તમને એક પ્રશ્ન પૂછવો. મેં બોલો. એ કે બધાય ભગવાનને મા બાપ છે અને શંકર જન્મા નથી, એના કોઈ મા બાપ નથી, કોઈ જન્મા નથી. આ મને કે સાચું છે? મેં કહ્યું શંકર ભગવાન જન્મા નથી, સાચી વાત છે. તમારું નામ શું? તો જગાભાઈ. તમે નથી જન્મા? કે હું તો જન્મો છું, મારી માં છે. કેમ કે આ બધી દિશા છે, જીવ દિશા છે. આ દેહ ભાવ થઈ ગયો એટલે આપણે માની લીધું મારો જન્મ થયો છે, મારી માં છે, મારો બાપ છે, આવું બધું માની લીધું ને. પણ એ કોને છે, કેનો જન્મ થયો છે, એ ખબર જ્યારે ગુરુ મળે ત્યારે પડે. એટલે મેં કીધું તો એક કામ કરજો ને, હાલે તને ઉપદેશ અત્યારે નથી દેતો, પણ એક સંદેશો દઉં, ઘરે જઈને પૂછજે. તો શું? તો જઈને તારી માને એટલું પૂછજે કે એમાં મારો જન્મ થયો ત્યારે તમે બધા આમ સુખી થઈ ગયા હતા કે દુખી થયા હતા? તો કે દીકરાનો જન્મ થાય થોડા દુખી થાય, તો બધા સુખી થાય ને, મોજ આવે ને. સારું કર્યું ભાઈ, દીકરાનો જન્મ થયો, દીકરાનો જન્મ થયો. તો જઈને પૂછજે. એમ કહેતા હતા બધા કે સારું કર્યું, અમારા ઘરે જગો જન્મો, અમારા ઘરે જગો જન્મો, જગો જન્મો. તો કે એમ થોડા કે, તો કેમ કે દીકરો જન્મ થયો? તો દીકરો બધા જન્મે, બધી બહેનો ને દીકરો ને દીકરી તો જન્મે જ છે ને. જગો જન્મો હોય તો શંકર જન્મે, જગો જન્મો હોય તો શંકર જન્મે, અને જો શંકર નો જન્મે તો ભગવાન હું કામ જન્મે? પણ એ તો જ્ઞાન માર્ગ. એ કીધું કે ગુરુબિન જ્ઞાન નો ઉપજન, ગુરુબિન આ ભેદ નો મળે ક્યાંય. અને આ તમને બીજો કોઈ નો કહે કે ગુરુ સિવાય,
કે તું અજન્મો છો, કોઈ દી જન્મો નથી. અને ઈ જ નામને તમે નક્કી કરી લ્યો, આ નખથી શિખર સુધી તમને ઈ નામે ઓળખે છે કે બીજા કોઈને? ઈ જ નામે ઓળખે છે ને. તો ઈ નામે તમને ઓળખે છે. હવે તમે નક્કી કરો છો ઈ નામ છે ક્યાં? આંગૂઠે છે, ફણે છે, ઢીસણે છે, કમરે છે, છાતીએ છે, માથે છે, કાનમાં, નાકમાં, ક્યાં છે ઈ નામ? એટલે મહાપુરુષોએ કીધું કે આમાં તમે ને હું માનવી એવું હાવ હેલું નથી. ઠેરાવ સગડા થાકી પડે, ઠેરાવો ત્યાં હરીને એસા હે અપરંપારા, સંતો દેખો રમતા રામ હમારા. તમારું નામ એવી જગ્યાએ છે કે જ્યાંથી શબ્દ ઉભો થાય છે, ત્યાં તમારું નામ છે. નામ છે ને ત્યાંથી જ આ બધું બોલાય છે. નામ વગરનું કાંઈ બોલાય એવું નથી. અને નામ ઉપર આંગળી મુકાય એવું નથી, અનુભવ થાય એવું છે. અને સંતો વાણીમાં લખ્યું છે, જોયું છે, પણ એ અનુભવથી જોયું છો, ચામડાની દ્રષ્ટિથી નથી જોયું. આત્મા કોઈએ એમ કીધું કે મેં ચામડાની આંખથી આત્મા જોયો એમ કીધું? દેહ જોવાય, આત્માના દર્શન થાય, પણ એ તો શેનાથી થાય છે ને? ગુરુ મુખીને ખબર છે બધાને કે આત્માના દર્શન, આત્માનો અનુભવ, આત્માનો પરિચય એ તો બાપુ ગુરુ દ્રષ્ટિથી થાય છે. અને ગુરુની દ્રષ્ટિ પેલા તો આપણે ગુરુને શું માની શકીએ, શું ગુરુને શું માનીએ છીએ? જો ગુરુને વ્યક્તિ માનતા હોય તો કોઈ દી આત્માના દર્શન ન થાય, સત્યના દર્શન કોઈ દી ત્રણ કાળમાં ન થાય, વાતું થાય. પણ ગુરુને જદી આમ તો આત્મા ને પરમાત્મા જો જોવો હોય ને, દીદાર જેમ છે તેમ જોવો હોય ને, તો મહાપુરુષોએ લખ્યું છે ને બહુ મહત્વના મુદ્દા છે કે ગુરુ ચરણ વિશ્વાસ રાખો, ગુરુ પૂર્ણ પરમાત્મા. આપણી અંદરની જે અધૂરતા હતી, તમામ અધૂરતા એ કોણે કાઢી? ગુરુએ કાઢી ને. તો ગુરુ પૂર્ણ હોય, જે પૂર્ણ હોય જ આપણી અધૂરતા કાઢી નાખે ને. આપણી જે કાંઈ અધૂરતા હતી એ બધી કોણ કાઢી શકે? જે પૂર્ણ પુરુષ આપણને મળે એ કાઢી શકે. તો પૂર્ણ કોણ આવ્યું? ગુરુ આવ્યું. ગુરુ ચરણ વિશ્વાસ રાખું, ગુરુ પૂર્ણ પરમાત્મા. કટે બંધન કરે મુક્ત, ગુરુ હૈ સકલ જગ નિજ આત્મા. ગુરુ છે ઈ જ બાપુ આત્મા છે, બીજો કોઈ છે નહીં. સંતોએ તો વાણીઓમાં લખ્યું, હું એક કહું, એક બે મહાપુરુષો કે એવું નહીં, પણ અનંત પુરુષો એમાં ટેકો આપે કે ગુરુ મારો દેવળ ને, ગુરુ મારો દેવ છે. એમાં જેને બધું નક્કી થઈ ગયું એને કાંઈ ન કરવું પડે. ગુરુની અંદર જો દેવળ નક્કી થઈ ગયું હોય, ગુરુની અંદર જો દેવ નક્કી થઈ ગયો હોય, એને પછી કાંઈ કરવું પડે એવું રીએ? પણ એમાં જો નક્કી ન થયું હોય તો પછી આપણે જે કંઈ કરવું હોય એ થઈ શકે છે. પણ એક જ કે સદગુરુના શબ્દની અંદર જેને જેને છેલ્લા શ્વાસા લગી પૂર્ણ વિશ્વાસ રાખ્યો છે ને બાપુ, આપણે બધા એના દાખલા, એના ઉદાહરણો, એની વાણીઓ અને એનું જીવન આપણે તો ઠીક, પણ આપણી પછી અનંત આવા ખોખા થશે ને, એને મહાપુરુષોનો સિદ્ધાંત ઉપયોગમાં આવશે. શું કામ ઉપયોગમાં આવશે? કે એ જેટલું બોલ્યા છે ને એ હાવ ખાલી થઈ ગયા, હાવ ખાલી, ભીતરમાં કાંઈ રાખ્યું નહોતું. અને એના માટે એકતા કેવી થઈ? हिंदू कहो तो हम नहीं, मुसलमान कहो तो हम नहीं, आ 5 तत्व के पुतले में गेबी खेले से माही, ई गेबी आया ई गेब છે વહાન કશું એ. જ્યાંથી તમારી અને મારી અંદર જે કાંઈ આ શબ્દરૂપી પ્રવાહ આવી રહ્યો છે બાપુ, ત્યાં આપણું બનાવેલું કાંઈ હાલે એવું નથી. આપણું બનાવેલું કાંઈ હાલે એવું નથી. અને એની જે કાંઈ આ વિશ્વની અંદર પરમાત્માના બગીચાની અંદર સદગુરુ મળ્યા હોય, અને સદગુરુ મળ્યા પછી સર્વની અંદર જો સરખું દેખાવા માંડે ને તો સર્વદર્શી દ્રષ્ટિ કહેવાય. નકર તો આપણા પૂરતું આપણને દેખાતું હોય તો કોઈ વાત નથી, પણ સર્વ દ્રષ્ટિ. અને આમ તો તમે જોવો ને તો બધાય વર્ષોથી એક સ્ટેજ ઉપર આવી
અને બધી જાતના બધા કચરો કાઢી અને એક બેજ ઉપર કોણ આવ્યા? સંતો કે બીજું કોઈ? સંતો સિવાય થઈ ગયા એકતા બાપુ? એટલે મહાપુરુષોનો વધારેમાં વધારે અનુભવી પુરુષોએ એના ગુણ વધારે ગયા. એનું કારણ શું છે કે પહેલા તો માનવતા સાબિત હોય તો સંત મતમાં છે, બીજે ક્યાંય માનવતા સાબિત નથી. એટલે આપણા મહાપુરુષો જે શીલ આપવાનો મુદ્દો રહ્યો ને, એ જેટલા શીલ પાળે છે ને એ ઓરિજિનલ માનવી છે. કેમ કે અહીંયાથી જ માણસનો જન્મ થાય છે. ગુરુના ચરણમાં જેટલા શીલ પાળે છે ને, શીલ લીધા હોય ને, ત્યાં માણસનો જન્મ થાય છે. કેમ કે દારૂ પીતો હોય ને દારૂડિયો કહેવાય, જુગાર રમે ને જુગારી કહેવાય, ચોરી કરે ને ચોર કહેવાય, વ્યભિચારી કરે ને હરામી કહેવાય, અને માંસાહારી કરે ને હિંસા કરે એને કસાઈ કહેવાય. તો આ 5 મુદ્દાનું પાલન કરે ને તેને માણસ કહેવાય. માણસ કોઈ સમાજમાં માણસ નથી જન્મતો, દીકરો ને દીકરી જન્મે છે. માણસનો જન્મ તો ગુરુના ચરણમાં થાય છે. એટલે સાચો માણસનો જન્મ જો હોય તો ગુરુ દ્વારે થાય છે મારા વાલા. એટલે ગુરુના શબ્દો જેટલા આપણા હૃદયમાં ઉતરે ને તો જ આપણું હૃદય સાફ થાય, આપણું ભીતરમાં કાંઈક આમ પરિવર્તન થાય. અને ભક્તિનો સિદ્ધાંત રેણી છે, અને રેણી જ્યાં સુધી આપણા ભીતરમાં ન ઉતરે ત્યાં સુધી આપણને કોઈ ભક્તિ ભાવે નહીં. અને ભક્તિ ભાવ્યા પછી શું થાય? ભક્તિ આવે એટલે ભીતરમાંથી તમામ જાતનો કચરો નીકળી જાય. અત્યારે વરસાદનો ટાઈમ છે ને, હમણાં એક વરસાદ થશે ને એટલા આકાશમાં ઉડતી તમામ ધૂળ રજ બધું હેઠું બેસી જશે, અને આકાશ એકદમ ચોખ્ખો થઈ જાય છે ને. કેમ કે બધું આમ પેલું વાવાઝોડાની કણ ઉડતા હતા ને બધા હેઠા બેસી ગયા. એમ ગુરુના ચરણમાં જઈને જો સદગુરુના ચરણે પોતાના ખરા વચને જોઈ રેણી લીધી છે ને તો તમામ જાતના ઉફાણા ચડતા છે ને બધા હેઠા બેસી જાય, બધું હેઠું બેસી જાય. પછી ત્યાં કાંઈ રહેશે નહીં. અને ત્યાં તો પછી એવું રહેશે, મહાપુરુષો આપણને એની વાણીમાં જેમ જેમ બોધ સમજાતો જાય, જેમ જેમ બોધ એના જીવનમાં વણાતો જાય છે, એમ એના શબ્દમાં કેવડી તાકાત હોય છે. હમ ના મરે મરી હી સંસારા, હમ તો મિલા હી સદગુરુ જીયાવન હારા. એવો સદગુરુ જેને મળી ગયા છે એ પુરુષ કોઈ દી મર્યા નથી. અને મર્યા નથી ને એ તો મરવું અને જન્મવું એ એક આપણને ગ્રંથિ બંધાઈ ગઈ, ગ્રંથિ એ છૂટતી નથી. એટલે સદગુરુ આપણને એ છોડાવવા માટે ઘણી બધી મહાપુરુષોની મહેનત હોય છે, અને બધાયને છૂટતી નથી. અમને બહુ સારું ભજનમાં કીધું કે ભાઈ ભજન એક સતનામનું કરીએ. તો સતનામનું ભજન કેમ કરવું? જ્યાં સુધી આપણા ભીતરમાં ભય છે ત્યાં સુધી ભજન ન થાય. અને ભય જેથી ટળી જાય ને, સતનામનું ભજન કરો. અને ઓલું આપણે હમણાં દાખલો દીધો, એક લોટો પાણી જો સરોવરમાં ભળી જાય પછી આખું સરોવર રહે ત્યાં લગી પાણી રહે. એમ ભજન કરવાનો મુદ્દો, ભજન કોઈ આંખી નીચે થાય એવું નથી. ભજન આપણે શું એનું કરીએ કે જેની અંદર આપણે ભળી જવાની છે. સતનામની અંદર ભળી જવાની જરૂર છે. લાકડું ગમે એવું કિંમતી હોય પણ એ અગ્નિને મળી જાય ને પછી લાકડું નથી રહેતું, એ અગ્નિ બની જાય છે ને. એમ અગ્નિ સ્વરૂપ બની જાય પછી લાકડું નથી રહેતું. એમ આપણે જો સદગુરુને મળ્યા હોય તો મારા વાલા આપણે નો, અને આપણે નો રહેવી તો જ આપણા ભાવ, આપણું મન, આપણી બુદ્ધિ ને આપણું ચિત્ત ને આપણું અહંકાર એ બધું આપણે ન હોય તો ન હોય ને આપણે હોય ત્યારે બધું. પણ આપણે ક્યાં નથી? તો જ્યાં ગુરુ અને શિષ્યની એકતા છે, આપણા બોધનો છેલ્લો પોઈન્ટ છે, ત્યાં જો આપણી સુરતી કાયમની માટે ટકી રહેતી હોય તો કેવું થઈ જાય એવું જોવું. ધૂપ સાયા સે મેરે સદગુરુ ન્યારા ના હમે સદગુરુ માયા. અરે એ મને સદગુરુ કેવો મળ્યો? તો કે જેનો માપ થાપ કછું નહીં. આપણે તો જે માપ સાઈડું કરીએ, કઈ થાપનાઓ કરવાની તૈયારી કરીએ, પણ સદગુરુ એવો ન હોય મારા વાલા. એ માપ થાપ કછું નહીં, નાહી તોલ કે અતોલા, કહે રવિ રામ ગુરુ ભાણના પ્રતાપે. અરે વાલા, વસ્તુ પ્રગટ બોલા. વસ્તુ છે એ પ્રગટ બોલે છે, પણ એને
એ તો સદગુરુના ચરણમાં ગયા હોય ને તેથી જો વસ્તુ અમે બોલતી થઈ ગઈ હોય ને તો તમારામાં એક શબ્દ નથી, શબ્દ બધા વસ્તુ જ બોલે છે, તમે નથી બોલતા. જીવણ બાપાની એક વાણી હમણે તેજારામ મહારાજ બોલ્યા હતા. અમારે લગભગ 18 વર્ષ પહેલા એક રહ્યા ધારે અમારે ભાણા બાપા એ વાણી બોલતા હતા. બોલે બોલાવે સબગટ બોલે સબગટ રહ્યો છે સમાય. એમાં એ વાણી બોલીને બધા બેઠા હતા ને ઇન્ટ્રોલ પીડ્યો એટલે પૂછ્યું બાપા તમે આ વાણી ઘણી ટાઈમથી બોલો છો પણ આમાં કાંઈ ખુલાસો નથી કર્યો જીવણ બાપાએ. એને એમ કીધું છે કે બોલે બોલાવે ને સબગટ બોલે, તો આમાં કોણ બોલે છે અને કોણ બોલાવે છે અને કોણ સબગટમાં રહ્યો છે સમાય? આનું થોડુંક ભિન્ન ભિન્ન કરીને સમજાવો તો અમે તમારી સામે બેઠા છીએ. એટલે નો કાંઈ બોલે, થોડુંક બોલ્યું. જો કે એમના સ્વભાવ પ્રમાણે થોડા ગરમ થયા. પછી એક ભાઈ બીજા વાણી બોલ્યા બે. પછી જેના ઘરે ભજન હતા ને ગોવિંદભાઈ એનું નામ હતું, એને મને કીધું, મને કે આ તમે બોલ્યા એની વચ્ચે કંઈક બોલો તો ખરા. હા એ વાત છે. તેથી મારા વાળા જો આ શબ્દ આવ્યા હતા બોલો છે. આપ બોલે ને આપ બોલાવે. તમે જ બોલો છો ને તમે જ બોલાવો છો, આમાં બીજો કોઈ છે? બીજો છે યજ્ઞ. આપ બોલે ને આપ બોલાવે, આપ રહ્યો છે સબગટમાં સમાય. આ તન મન ધન સદગુરુના ચરણે મેલે તો દાસ ભવાન કે પોતે પ્રગટ બોલે. તમારી સિવાય કોઈ પ્રગટ બીજો બોલતો નથી અને તમે એને પરમાત્મા બે નથી. કેમ કે ભળી ગયા હોય ને તો બોલાય એમ છે, નકર બોલાય એમ નથી. એટલે તમે એને પરમાત્મા બે નથી, બોલે એ બીજો નહીં, છે પરમાત્મા પોતે. પણ જ્યાં સુધી આપણને અજ્ઞાન હોય ત્યાં સુધી અળગારીને ગોતીએ અને જેથી સદગુરુ મળી જાય ને બેની સંધિ થઈ જાય ને તો એ પુરુષો ઘણા બધા મહાપુરુષો વાણીમાં સાખીમાં શબ્દોમાં આપણને ઘણા બધા સિદ્ધાંતો આપ્યા. અને બધા સિદ્ધાંતો આમ નજીકથી તપાસ કરો તો જ્યાં આપણા ગુરુએ ઉપદેશ આપ્યો છે ને એની હાવ નજીકના શબ્દો છે. અજર છે, અમર છે, આવતો નથી, જાતો નથી, ખાતો નથી, પીતો નથી, પણ બોલ બોલ કરવાથી એનું પરિવર્તન નથી આવતું. જીવનનું પરિવર્તન ક્યારે આવે છે કે એ નથી એવું આપણા વહીવટમાં આવ્યું, આપણા જીવનમાં એવું આવ્યું ને કે ગુરુએ તો કીધું માં છે, નામ છે, એ જીવનમાં સમજવાનો મુદ્દો છે. નામની ભક્તિ છે અત્યારે હાલના જગતની અંદર કળીકાળમાં. તો એ નામ આપણે લેવી છે, એ કોઈનું નામ લેતા નથી, એ નામમાં આખું વિશ્વ સમાયેલું છે. એવું સદગુરુ ચરણમાં જઈ અને અખંડ અવિનાશી વ્યાપક નામ છે ને એ નામમાં જેની દ્રષ્ટિ થઈ જાય છે ને એ પુરુષો બોલે છે નામ નગર નવખંડમાં. આ એ કોઈ ખંડ નામ વગેરેનો હાલે એમ. એ એક નામ જો એની જગ્યાએ આમ ખાલી પાવર આવતો બંધ થઈ જાય અને ગમે એવો આ માઇકમાં અવાજ આગો જતો બંધ થઈ જાય, આ લેમ્પમાં પ્રકાશ થતો બંધ થઈ જાય, 200-500 ફૂટ નીચે મોટર પંપ ને ફેરવીને પાણી બહાર કાઢે ને એ બંધ, એક ખાલી 2 મિનિટ પાવર આવતો બંધ થઈ જાય. એમ બાપુ આમાં જો જે સત્યનો પાવર આવતો એની જગ્યાએ રહે ને તો આ બધું પૂરું થઈ જાય. ગમે એટલી મહેનત કરીએ, ઈંગલા પિંગલા બંકના કુંડલી સૂક્ષ્મણા ઓમ સોમ ગમે એટલું ભજન કરીએ ને પણ એક પરમાત્મા રૂપી પાવર ખાલી એક ક્ષણ ભાર બંધ થઈ જાય ને આ શ્વાસો એક શ્વાસો અંદર આવે છે ને એ જીવન છે, બારે નીકળી ગયો એ મૃત્યુ છે. અંદર આવે એ જીવન છે, બારે નીકળે એ મૃત્યુ છે. અરે કોઈને ખબર નથી કયો શ્વાસો પાછો આવશે કે નહીં આવે. એ આપણને જે માનવ દેહ મળ્યો છે એમાં તમામ જાતનું મૂકી અને જન્મથી માંડી અને આ શરીરનું મૃત્યુ ન આવે એ બેની વચ્ચેનું રહ્યું એનું નામ જીવન છે. અને જીવન છે ને કોઈ મહાપુરુષો સલાહ મુજબ શિખામણ મુજબ જીવી લેવા જેવું છે. અને જે ગુરુની સલાહ શિખામણ ભલામણ મુજબ જીવા છે ને એ પુરુષો બોલ્યા છે પાયો જી મેને નામ રતન ધન પાયો. આ તો પછી ગાવામાં હરખું આવે એટલે ગાયું રામ રતન. રામ અને નામ બે નથી. એ આપણને કદાચ એવું હોય કે ભાઈ રામ તો ઓલા દશરથ રાજાના દીકરાને કહે છે પણ કોઈનો દીકરો રામ નથી. રામ તો કેવલ નકર્યું નામ છે. એટલે મહાપુરુષ વીરાબાઈ કહે છે ને પાયો જી મેને નામ રતન ધન પાયો જાકો ચોર ન લૂટે ખર્ચો ન ખૂટે દિન દિન હોય સવાયો પાયો જી મેને નામ રતન ધન પાયો. હવે
અહીંયા બેઠા એ બધા વ્યક્તિ ભલે એ માની બેઠા હોય એને એવું મૂકી પણ દીધું હોય કે ભાઈ મારું કાંઈ નથી, છતાં આમ દેહના મુદ્દા ઉપર જોવો તો અહીંયા ઘણા બધા વ્યક્તિ ધનવાન માણસો બેઠા હોય આત્મારામ બાબુ પાસે એમાં એ લોકો કાંઈ નથી, પણ છતાંય આપણી પાસે નથી, એની પાસે છે ને. એટલે આવી છે ને એ પુરુષને કેવું પડે કે એને નામ રતન ધન મેળવી લીધું હોય. સબ ધન હોય, ગમે એટલું ધન હોય, પણ જેની પાસે નામ રતન ધન હોય વહી સબસે બડો ધનવાન. એટલે જેને નામનું ધન મેળવ્યું હોય ને એવા પુરુષો પાસે આવા મહાત્માઓ કઈ કોઈ સામાન્ય વસ્તુ મારા બાપ કઈ થાય એવું જે પોતપોતાના અત્યારે આરામ કરવાનો સમય હોય એ મૂકી અને ગુરુના સાનિધ્યમાં શું કામ આવતા હોય છે કે ગમે તેટલું છે ને ત્યાં એ બધી સુવિધા છે, ગાડી, બંગલો, ફેક્ટરી, ધનલોકનું ગાડલું, બધી સુવિધા છે, અને ગુરુના ચરણમાં સુખ છે, આનંદ છે. એટલે મહાપુરુષો કહે જોયાનંદ કોઈ સંત ફકીર કરે, ઓયાનંદ નહીં કોઈ અમીરી. અમીરોને શું આનંદ છે? અને જો અમીરીમાં આનંદ હોય તો સિકંદર જેવો બાદશાહ, દિલ્હી સમ્રાટ, અને એક સૂફી સંત ઝાડવા નીચે બેઠા હોય અને ત્યાં જોઈ આમ ઉભો રહીને મળવા જતો હોય અને ખાલી જઈને એટલું કહે કે મહાત્મા તમારે કાંઈ જોતું હોય તો માંગો, હું સિકંદર છું. તેરીને હામું જોઈને કીધું મારે કાંઈ નથી જોતું. એને એમ કે મને ઓળખતા નથી, આને પહેરવા કપડાય નથી, અને ઝાડવા ટેકો દઈને બેઠા છે, અને એને ખબર નથી કે હું સિકંદર બાદશાહ એની સામે આવ્યો છું. તો મહાત્મા હું દિલ્હીનો બાદશાહ સિકંદર તમારી સામે ઉભો છું, તમારે જે જોઈએ એ માંગો. એટલે હામું જોયું ભાઈ મારે કાંઈ જોતું નથી, તું જા. સિકંદરને એમ થયું કે આ બેઠા છે ને કઈ ગાંજો વાંજો પી ગયા છે ને મગજ હજી ઠેકાણે નહીં હોય, હું મારી સાચી ઓળખાણ આપું. સાચી ઓળખાણ આપવાની કોશિશ કરી. મહાત્મા દિલ્હી સમ્રાટ સિકંદર લોધી બાદશાહ તમારી સામે ઉભો છે અને તમારે કઈક જોઈ તો માંગો. ત્યારે એને કીધું મારે કઈ જોતું નથી, પણ તું 2-3 વારથી બહુ આગ્રહ કરસ ને એટલે થોડુંક માંગી લઉં. કે તું નતો આવ્યો ને ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો મારી ઉપર આવતો હતો, તું આમ આડો આવી ગયો, જરા આગો ઉભો. સિકંદરને રેસ ઉતરી ગયો, કોણા હિન્દુસ્તાનનો રાજા. આમ આમ એક જ ઝટકે ચિત્તમાં ચટકી લાગ્યા વિના કેમ રીજે કીરે તાર, ઈળમાંથી ભમરી બને તો માણાને કેટલીક લાગે વાર. સિકંદરનો એક જ ઝટકે રેસ ઉતરી ગયો અને સિકંદર આમ અંદરથી તૂટી ગયો. આની પર શું હશે? આવું હશે શું કે મને મળવા માટે મહિનો 2 મહિના અગાઉ તારીખ લખાવી પડે કે અમારે બાદશાહ સાહેબને મળવું છે, અને છતાંય મારે ટાઈમ હોય તો મળું, નકર ન મળું, અને સામે હાલીને એને મળવા આવું છું. અને એમ કે છે કે મારે કાંઈ જોતું નથી, આગો ઉપર તારી પાસે હશે શું? ત્યારના બાપુ આ શબ્દો છે, જો આનંદ કોઈ સંત ફકીર કરે, શું આનંદ નહીં કોઈ અમીરી મેં. અને સિકંદરને વિચાર આવ્યો, તન કી જાણે મન કી જાણે. આપણે સમજો ચિત્તમાં આપણે કંઈક વિચારતા હોય ને એ એને ખબર હોય, ગુરુને બધી ખબર હોય, પણ એ નથી કહેતા ને એટલા એ મહાન પુરુષ છે. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્તમાં પડેલી ચોરી ક્યાં છુપાવવું એની પાસે, જેના હાથમાં છે જલમ મરણની દોરી. આ જીવનની દોરી એના હાથમાં છે મારા વાલા. સિકંદરને વિચાર આવ્યો कि हे अल्लाह, हे खुदा, हे परवरदिगार, अगला जन्म जो मुझे इंसान का देने तो राजा और बादशाह का मत देना, सूफी का देना. શું કહે છે? મને સૂફીનો અવતાર આપજે. હવે ઈ આને વિચાર્યું અને ઓલા સૂફીને ખબર પડી. હાલ તો કીધું रुकजा सिकंदर, ऊपर बोलो कि राजा और बादशाह बनने के लिए खुदा के पास कुछ मांगना पड़ता है. તમારે રાજા બનવું હોય, બાદશાહ બનવું હોય तो भगवान पाए કંઈક માંગવું પડે, તપસ્યા કરવી પડે. सूफी बनने के लिए किसी के पास कुछ नहीं मांगना पड़ता, सब कुछ छोड़ना पड़ता. देख इधर मैं बैठा हूँ, उधर कुत्ता बैठा है, बीच में तू बैठ जा, तू भी सूफी हो जाएगा. हाले में રજનીભાઈ આવું થાય એમ છે મારા વાલા. હાલે એમ એટલે આ બધું. પણ આપણે તો અત્યારે હારો છે, બધું ભોગવો. પછી કઈ બધા સંતો એમ નથી, બીજા સંતે કીધું કે તમે બધું જ ભોગવો. હે જનક, આ સોનાના સિંહાસન ઉપર બે તારે જ વહીવટ કરવાનો છે.
પણ તારું કાંઈ છે? તો કે ના, બસ તો કરે રાખ ભાઈ બસ. એમ આમાં આપણે માનવી એમાં આપણું છે કાંઈ? એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. અનંત વિચાર એના છે, આપણા નથી મારા વાલા. એક શબ્દ છે ને સદગુરુદેવનો, એમાંથી અનંત, અને એની એક દયાથી, એની એક ઝલકથી આવા કોટિક બ્રહ્માંડ ખડા થઈ જાય. એક એની દયા દ્રષ્ટિથી, એક ઝલકથી આવા કોટિક ખોખા ખડા થઈ જાય. અને એની એક ઝલકથી એક હારે આવા કોટિક ખોખા વ્યા જાય. એ ખલકનો ખાવન જો હોય, યા ખલકની અંદર એ અલખ પરિબ્રહ્મ પરમાત્મા બિરાજતો હોય, અને એની અંદર જો આપણે બધાય મળી અને આ સિદ્ધાંતને, આ શબ્દને, આ ગુરુ ભક્તિને અને આ માનવતાને જીવન જીવવામાં ઉપયોગ આવે એવા સત્યરૂપી જ્ઞાનને જેમ બને તેમ ધણી થયા વગર, કાંઈ પણ બન્યા વગર એક એક વ્યક્તિ સુધી સંદેશો પહોંચાડવો ને એ આચાર્યની બધાયની ફરજમાં આવે. ગુરુના બાળકની બધાય ગુરુના બાળકની ફરજમાં આવે છે. કેમ કે સારી વસ્તુનો ફેલાવો કરવો એ બહુ જરૂરી છે, અને ખરાબ વસ્તુને દબાવી દેવી એ ફરજમાં. તો આપણે જીવન જીવવામાં મજા આવી ને, સારી વસ્તુ છે તો આનો ફેલાવો કરવો જોઈએ. અને આની ઉપર જેને જેને વિશ્વાસ રાખ્યો છે, આની ઉપર જેને જેને અડગ થઈને ઉભા રહ્યા છે, આ નામ ઉપર, આ વચન ઉપર, આ સદગુરુ શબ્દ ઉપર જે અડગ થઈને ઉભા રહ્યા છે, ત્યાં માર ફાડ બારવટિયાને પીર બનવું પડ્યું છે. ત્યાં કચ્છધરાનો કાળો નાગ જેસલ જાડેજો હોય, વીરબાઈને માંગવા જેથી આવ્યા જલારામના આશ્રમમાં, એ તો સાધુના રૂપે આવ્યા હતા. વૃદ્ધ અવસ્થા હતી, અને એને એમ કીધું મારાથી હવે હલાતું નથી, કાંઈ કામ થાય એમ નથી, તો જલા વીરબાઈને મારી ભેગા મોકલને મારી સેવા માટે. અને એ તો ગુરુ સ્વરૂપે આવ્યો હતો. એની હારે કદાચ વીરબાઈને મોકલવામાં રજમાર સંજય નહોતો, પણ સધીરા કાઠીની પાસે જેથી ધોરલની માંગણી કરી છે તેથી જાડેજો કેવો હતો? સાધુ હતો, ઉંમરવાળો હતો, કચ્છધરાનો કાળો નાગ જાડેજો, બારવટીયો મારફાડ. અને એને એમ કીધું હું તોડી ઘોડી તોડી તરવારને તોડી રાણી લેવા આવ્યો છું, ચોરી કરવા આવ્યો છું. તેથી તોરાદે અને સાસતીઓ કાઠી એમ કહી કે જેસેલ આ તો અલખનો ઓટલો છે, અહીંયા ચોરી ન કરવાની હોય, અહીં તો જોઈ મોઢે માંગી લેવાય. અને માંગી લીધા પછી મહાસતી તોરાદેને જાડેજાની હારે મોકલવામાં સાસતિયા કાઠીએ 1 મિનિટનો વિલંબ નથી કર્યું મારા વાલા. અને તોરાદેને હૃદયમાં એક જરાય એવો આમ ધડક નથી આવી કે હું કેની હારે જાઉં છું. એને કહેવાય નજરુમાં નેનુમાં રમે નામ. એને નાના મોટામાં બધાયમાં પરમાત્મા દેખાણો. એને જાડેજામાં બારવટીયો નહોતો દેખાણો, એને પરમાત્મા દેખાણો હતો. અહીં તો મારા વાલા બહુ ઈ ભક્તિ કરવી, ઈ પોઈન્ટ ઉપર જાવું ને, એ તો કોક મરજીવા હોય ઈ કરી શકે. ઈ બધાયથી થાય એવું નથી. ભલે ને ભક્તિ કરીએ, ભલે ને ગમે એટલી વાતો કરીએ, ગમે એટલું આપણે કોઈની નકલ નથી કરવી, પણ તમારા જીવનમાં જે તમારી સામે આવે ને વર્તમાનમાં, ખાલી એનો સામનો કરવાનો. મારો સદગુરુ કરાવે, તમે એનું શું કર્યું? તોરો લઈ તરત જ હાલી નીકળ્યા. જાડેજા સામે તોરલ જોવે, તોરલ સામે જાડેજો જોઈ શકતો નથી. એક વાણીમાં લખ્યું છે તોરલની કે તમે તો સૌ તેજ તણા હંબાર. સદગુરુ મળી. આપણે ખાલી મોટરસાઇકલ લઈને જતા હોય ને સામે 4-વ્હીલની લાઈટ આમ તેજ પડે અંજાઈ જવી છે ને, એટલો તેજ આવી જાય, અંજાઈ જવી છે ને. તો તોરા દે તો તેજનો અંબાર હતા. અને જાડેજો છે ને એની અંદર ખોટા કર્મ હતા. આમ જાડેજો અંજાઈ જતા તોરલ સામે જોવાની સાથે. એટલે લખ્યું છે ભક્તિમાં તો મેં હાથ ભાડ્યું ભજે એના ભાવથી, કામ ક્રોધ મોહ લોભ તત્શે વાલો મારો એને તાર છે. એટલે એ સતી તોરાદેના શબ્દની અંદર જેસલનું પરિવર્તન થઈ ગયું ને. અને તોરલે જાડેજાને શું સમજાયું? આપણે બધા વિચારીએ શું સમજાયું? કોઈનો ધર્મ સમજાયું? કોઈ કરતા કોઈનો આપણે જેના ગુણગાન ગાવીએ, જેના વખાણ કરીએ, જેના નામનો ગમે એટલો ખર્ચો કરીએ, એ કોઈ ધર્મ તોરાદે સમજાયો જાડેજા? તમે નું બધા હાવ ફેમસ થયેલું ભજન, બધા એક નહીં પણ અનંતવાર સાંભળેલું ભજન, એને એમ કીધું તારું જેટલું પાપ છે ને એ પોકારી નાખ. તો આ તન મન ધન, એમાં મન અને પેલું તન અને ધન ભલે પડ્યું, આ મન લેવાનું કારણ શું? એ નકર્યું પાપનો પરપોટો છે મનમાં, બીજે ક્યાંય છે? એનું કારણ એ છે. એટલે કીધું કે પાપ તારું પોકાર જાડેજા, અને ધર્મ તારો તો સંભાળ, તારી નાવડીને ડૂબવા નહીં દઉં એમ તોરલ કહે છે ને.
હવે એને આપણે બધા એમ કહ્યું આટલા ઘરમાં કર્યા એનો ધર્મ શું બાકી રહી ગયો, એને એની ખબર નહોતી અને આપણને આપણી ખબર નહોતી. જ્યારે ખુદની ખબર પડી ગઈ ને ત્યારે બધાય ધર્મ એમાં સમાઈ ગયા. એટલે મહાપુરુષો કહેતો નિજ ભક્તિ કોક સંત વિરલા જાણે, સબજુ કરત હે કમાઈ, અબ મન છેતી જાને મેરે ભાઈ. એટલે એ જ્યારે બધું એમાં હમાઈ જાય પછી કાંઈ બારું રહેતું નથી. પણ એ નિજ ભક્તિનો જ્યારે આમ રોમે રોમે રંગ લાગી જાય અને પછી તો મારા વલાઈ અને સત્ય સિવાય કાંઈ હોત નહીં. ઉઠતા બેઠતા ઉઠતા ખાધા પીતા એને સત્ય સિવાય બીજું કાંઈ ગમે નહીં. એટલે સદગુરુ શબ્દના બની જાવ અધિકારી પાનભાઈ અને મેલી દિયો ને અંતરનો અભિમાન. તો અંતરમાં અભિમાન ક્યાં લખ્યું હોય કે સદગુરુ શબ્દના અધિકારી ન બન્યા હોય ત્યાં સુધી અભિમાન હોય અંતરમાં. પણ સદગુરુ શબ્દના અધિકારી બન્યા હોય ને એને તો બાપુ એક રજભાર ન રહ્યું હોય. કેમ કે ગુરુ એવું પોતું મારી દે ને ક્યાંય ન રહેવા દે. પણ હવે આમાં બને છે ને ઘણી વખત આપણે કંઈક નથી કાંઈ કેવું કાંઈ નથી કોઈ કેવું, પણ ખુદને તો ખબર હોવી જોઈએ કે હું ક્યાં ઊભો છું. હું જેટલું બોલું છું એવું હું જીવું છું. ત્યાં હું સૌ અને જો બોલે ને ઉભા રહેતા હોય ને બાપુ એ જ્યાં સુધી રેણી અને વચનવાળો પુરુષ. સંતને ઓળખવાનો મહાપુરુષોએ એક દાખલો આપ્યો. આમાં બેઠા ને એમાં સંતને પારખવાનો ઓળખવાનો એક દાખલો સંતોએ આપ્યો. તો કોને કહેવાય? તો કે જીવ આખો દિવસનો થાકેલો, કામ ધંધામાં આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી આવેલો, ત્રિવેદીના તાપમાં બળેલો જીવ આવે અને ક્યાંક આત્મારામ બાપુ જેવાના મહાપુરુષોના સાનિધ્યમાં જાય અને ન્યા જઈ અને જે કોઈ સંત, જે કોઈ વક્તા, જે કોઈ ગુરુનો બાળક એ બોલતા હોય ને આપણા વિચારો રહ્યા ને એનો વંટોળિયા જો હેઠા બેસી જાય અને આપણી સુરતી એના શબ્દમાં લાગવા માંડે તો સંતોએ કીધું કે શાંતિ, આપણને ભીતરમાં શાંતિ જો થવા માંડે તો સમજી લેવાનું કે આપણી સામે કોઈ કથાકાર નથી, કોઈ રેણીનો ભરેલો સદગુરુનો બાળક છે. એટલે કીધું કે શાંતિ પમાડે તેને સંત કહીએ અને એના દાસના દાસ થઈને રહીએ. સંતની માથે બીજું કાંઈ બાપુ કલર હોતો નથી. આપણે આપણા મહાપુરુષોને જોઈને એના ખાલી આમ મૂર્તિ ફોટો જોઈને તો એ જે ડ્રેસમાં હતા ને એ જ ડ્રેસમાં છે. એને કોઈ વેશ નથી બદલાવ્યા, કોઈ ડ્રેસ નથી બદલાવ્યા. એને ભીતરમાંથી પરિવર્તન કર્યું છે. અને ભીતરમાંથી જ્યાં સુધી પરિવર્તન ન થાય ત્યાં સુધી હમણાં રજનીભાઈ બોલાતા કોઈ હવનો અનુભવ પ્રમાણે જ, હકીકત તો અનુભવ પ્રમાણે જ બોલવા જેવું છે. અને અનુભવ વિનાનું જે કાંઈ કરીએ ને એ બધું ઉસીને ઉધારું તારું કેટલાક દી હાલશે. કેમ કે ઉસી ઉધારું કેટલાક દી રહે. અનુભવ તો એવો થઈ જવો જોઈએ કે મારો પેલા તો હું કણો તો નીકળી જાય, હું કાંઈક સવી નીકળી જાય તો પછી કાંઈ તમે નથી તો સદગુરુ તો છે ને. એટલે જો કુછ કરતા હોય સદગુરુ દાતા, ચીરપે ન ધરીએ આપા, તો કબૂ ન લાગે પાપ દોષ કાંઈ લાગે એવું નથી. પણ માથા ઉપર જો કાંઈક વજન લઈ પડીએ, હું કરું છું ને મેં કર્યું છે, એના બાબુ કોઈ કાંઈ કર્યું નથી, થઈ રહ્યું છે. અને અનંત સંતોએ કીધું છે તું ખાલી કેવલ આનો દ્રષ્ટા થઈ જા, સાક્ષી થઈ જા, જોયા રહે. નદી હાલી જાય છે ને એ નદીના કાંઠે બેન જોયા રાખો, બીજું કઈ. અને નદી છે ને એક મહાપુરુષ વાણીમાં અખામતમાં લખ્યું છે કે 999 નદીઓના નીર જુદા જુદા જુજવે, બધીના અલગ અલગ દેખાય ને બધાને જુદા જુદા જુજવે, પણ મહાસિંધુમાં જઈ મળે તો એ નીર પોગ્યા છે નિર્વાણ. આત્મ એક છે, એક ઉદર ને એક ખાન. આત્મા હરેકની ઘટની અંદર એક છે. સદગુરુ પરમાત્માના સિદ્ધાંતથી આપણને બધાને સમજાણું છે. તો એવા મહાપુરુષોના ચરણે જૈન પછી આપણે જે દાખલો જે સિદ્ધાંત રહ્યું ને એ કાલે શરીર ન હોય ને, આજે ઘણા પુરુષો હારે અમે બેઠેલા, એ પુરુષો હાજર નથી પણ એનું જીવન યાદ આવે. વલ્લભ મહારાજ અહીં બેઠા છે, એમના ગુરુ પુરુષોત્તમ મહારાજ એની હારે ઘણું બધું બેઠેલા. એની હારે આમ આપણે 11 ચર્ચા કરી, હું રજનીભાઈ પડખે બેઠા એમ બેઠેલા. પણ એ પુરુષોના આજે શરીર નથી, પણ એ જે સંદેશો દઈ ગયા હોય ને બધા એની માટે એકતાનો એ મહત્વનો હોય. એટલે મહાપુરુષે કીધું સુનો સુનો નર નારી આમાં સંત સદા સુખકારી. બધાને સુખ આપે એવું કોણ છે? તો કે એક સંતો છે. એટલે સુનો સુનો નર નારી
સંત સદા સુખકારી, હરિભજન કરો હિતકારી, નહીતર માથે બાજે છે મોતની નગારી. સુનો સુનો નર નારી, હરિનું ભજન કરો હિતકારી. એમાં હિત છે તમારું અને મારું જીવન એમાં બને એવું છે કે અહીંયા ઊભા રહી જાય, ત્યાંથી જેટલું બોલવામાં આવે ને ત્યાં તો શબ્દનો ભંડાર છે, શબ્દનો ખજાનો છે. એ ભગવાન ભક્તિ ભીતરની અનુભવથી ઓળખાણી, આટી સૂટી ગઈ અંતરની, વાલા સુરતા શબ્દમાં સમાણી. સુરતા જો એના શબ્દની અંદર રહીએ ને તો જ બાપુ કર્મ લાગે એમ નથી, નકર પાર વિનાના કરી જાય એવું છે. એક છેડું પડે ને એટલે ઘણું બધું કરી જાય એવું છે, પણ જો રેણીની વાડ પાકી હશે ને તો જ આ બધું જ્ઞાન શોભશે, જ્ઞાન સારું લાગશે. એટલે ઈ મુદ્દા ઉપર આપણે બધા રહી અને આનંદથી કરવા જેવું છે. જુગતી રચાણી એવી મારા સદગુરુજીના દેશમાં. કેવી જુગતી રચાણી? તો કે ત્યાં તો આનંદ છે અપરંપાર. ગુરુજીના દેશમાં જે જુગતી રચાય છે ને ત્યાં તો આનંદ અપરંપાર આનંદ થઈ જાય એવું છે. પછી ત્યાં છે ને આમ જોઈએ ને તો જીવ અને શિવની એકતા થઈ જાય છે. થઈ જાય કે ન થઈ જાય ગુરુચરની? જીવ અને શિવની જ્યાં એકતા થાય છે ત્યાં મનના બધા તરંગ મટી જાય છે. જીવ શિવમાં ભળી જાય તો મન રહે. જીવ શિવની જ્યાં એકતા થાય છે ત્યાં બધા મનના તરંગ મટી જાય છે. એવી જુગતી રચાણી મારા ગુરુજીના દેશમાં. ત્યાં તો આનંદ અપરંપાર થાય છે, જે કોઈ પાર વિનાનો આનંદ, જે મુક્તિ જેનો વર્ણન ન થાય એવો આનંદ અહીંયા થાય છે. અને અહીંયા સંતો લોકો જો આનંદ તો કોઈ સંત ફકીર કરે, અને એ આનંદનો શું તમે એનું વર્ણન કરીએ? કેમ કે એ મોજ છે, એ જે ખજાનો છે ને એ તો જેને જેને અહીંયા જોયું છે અહીંયા ગયા છે. અને પછી તો ઓલું પતંગિયું જેમ અગ્નિમાં હોમાઈ ગયું છે એમ ગુરુના સ્વરૂપમાં જેના જે કંઈ આવરણો બધું છે એ હોમાઈ ગયું છે. પછી વ્યક્તિ નથી રહેતો, પાછળી મારો બાપ સદગુરુ પરમાત્મા છે. એટલે એ સદગુરુને આપણે બધાય કેમ બોલીએ કે જેને આપણા કોટિક જન્મના જે દહડા હતા, ઘણા જન્મથી ગોથા ખાતો ખાતો જીવ આવ્યો તો દુખ્યારો, એ બધું મટાડી અને એને એના સ્વરૂપમાં ભેળવી દીધા. એવા ધન્ય મહાપુરુષોને, એવા સદગુરુ પરમાત્માને, અને ઘણા બધા મહાપુરુષો છે. રજનીભાઈ તો મને ઘણો ટાઈમ કીધું છે.